ગોવાભાઈ સાહેબ આપણા પાડોશી અને વિઝનરી એમએલએ એવા શ્રી રતનભાઈ દેવાસી, એમણે સમાજ માટે ખૂબ કામ કર્યું છે એવા શ્રી ખેમરાજજી, એવા જ આ સમગ્ર 25 તારીખનું જે સમગ્ર રબારી સમાજ માટે બંધારણ માટે આયોજન કરી અને ત્રણેય જિલ્લાઓની અંદરથી સમગ્ર રબારી સમાજ ભાઈ બહેનને બોલાયા છે અને હું ગોવાભાઈ દિવસે ચર્ચા કરી કે એના જમણવાર માટે શું કરીશું, ત્યારે અમે કીધા વગર સામેથી વાત કરી છે એવા દશરથભાઈ દામા ઉભા તો તમને સમગ્ર સમાજ વચ્ચે અભિનંદન આપીએ છીએ અને એમને વાત કરી કે આ સમાજનું કામ છે, આ નાથ ગંગાનું કામ છે, ત્યારે આની અંદર 25,000 પણ થાય અને 50,000 પણ લોકો થાય તો એમણે સ્વેચ્છાએ કહી કે 50,000 લોકો થશે તો પણ જમણવારનો દાતા હું છું. ત્યારે એમને એવા શ્રી ડીકે, એવા રાણીવાડાથી વધારેલા શ્રી ગોદારામજી, શ્રી પ્રધાનજી, શ્રી ઠાકરસિંહભાઈ, રૂડાભાઈ, અમરાભાઈ, મંચ ઉપર બિરાજમાન સૌ સન્માનીય ગુજરાત અને રાજસ્થાનમાંથી વધારેલા રબારી દેવાસી સમાજની ચિંતા કરતા ખૂબ આગેવાનો અને ખૂબ લોકો જે આપ વડીલો છો, મુરબ્બીઓ છો, પંચો છો, અને એક ટૂંકી નોટિસની અંદર અમને અને રતનભાઈને ગોવાભાઈને એવું હતું કે કદાચ 100-200 માણસ આવશે, પરંતુ આપની આટલી સંખ્યા જોઈ અને અમારા ઉત્સાહની અંદર પણ અનેક ગણો વધારો થાય એવા આપ સૌ વડીલ મુરબ્બીઓ અને યુવાન મિત્રો આપ સૌને રામ રામ કરું છું કે સમાજ માટેનું જ્યારે કામ લઈને નીકળીએ અને સમાજ તરફથી આટલો ઉત્સાહ મળે, આટલું પ્રોત્સાહન મળે એટલે અમારી કામ કરવાની શક્તિ અનેક ગણી વધી જાય છે. જ્યારે શિક્ષણ માટે કરી અને રથ લઈને આપણે નીકળ્યા ત્યારે જ આ પ્રકારનો ઉત્સાહ સમગ્ર ધાનેરા રબારી સમાજનો હતો અને આજે ફરી એના કરતા પણ અનેક ગણો ઉત્સાહ કે મારા રબારી સમાજ શિક્ષણની અંદર પાછળ છે, શિક્ષણની અંદર એને મજબૂત કરીશું તો જ રબારી સમાજ સશક્ત બનશે. બીજા સમાજોની હરોળની અંદર આપણા દીકરા અને દીકરીઓ જાય અને આવતીકાલનું એમનું ભવિષ્ય ઉજ્જવળ બને. આપણા બાપ દાદા વર્ષોથી જૂનું પશુપાલન, માલ અને ખેતીવાડી કરતા આવ્યા છે, પરંતુ આજનો જે આધુનિક જમાનો છે, આજનો જે સમય છે, એ સમયની સાથે જવા માટે કરી અને સૌથી પહેલામાં પહેલું કોઈ અમોઘ શસ્ત્ર હોય તો એ શિક્ષણ છે. છેલ્લા 10 વર્ષથી શિક્ષણનું કામ હાથ ઉપર મેં લીધું મારા જાહેર જીવનમાં આવ્યા પછી, તો એની અંદર મને ક્યોક ઉણપ લાગી હોય, ખૂબ ઉત્સાહ સાથે રબારી સમાજ કામ કરે છે અને મેં અહીંયા 15 કરોડ ભેગા કર્યા ત્યારે જોયું છે કે જેના ઘરની પરિસ્થિતિ નથી છતાંય કે મારા રબારી સમાજનું શિક્ષણનું જ્યારે મંદિર બનવા જઈ રહ્યું છે તો એને પેટે પાટા બાંધીને પણ રબારી સમાજના શિક્ષણ ભવનની અંદર મંદિર માટે પૈસા આપ્યા છે, મેં મારી નજરે જોયા. અને એટલા માટે મને એ વાત હતી કે મારો રબારી સમાજ કઈ રીતે મજબૂત બને, સશક્ત બને, સુખી અને સંપન્ન બને, તો એના અંદર પાયાની જો ખોટ હોય તો આપણા જે બંધારણના રિવાજો આપણા વર્ષો પહેલા જે બનાયેલા છે એની અંદર ખૂબ દેવાની અંદર આપણે ડૂબી જઈએ છીએ. આજે સોના અને ચાંદીનો ભાવ જુઓ, મોંઘવારી જુઓ, આવક આપણી એની એ જ રહી અને ખર્ચાઓ એટલા બધા થઈ ગયા છે કે ન છૂટકે દેવું કરીને પણ એના ઘરના લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, આ પ્રસંગો કરવા પડતા હોય છે. એ સમાજના મોભા પ્રમાણે કરવા પડતા હોય છે અને એના કારણે દેવાના ડુંગર નીચે દટાઈ જાય. એના કારણે એના બાળકોનું જે શિક્ષણ છે એ શિક્ષણ અધૂરું રહે છે અને એનું શિક્ષણ અધૂરું રહે એટલે રબારી સમાજનું ભાવિ અંધકારમય જ છે. અને એના માટે કરી અને આ વિચાર આવ્યો અને વિચારના કારણે કરી અને આજે આપણે અમે ગોવાભાઈ, રતનભાઈ, બધા જ સમાજના આગેવાનોએ ભેગા થઈને નક્કી કર્યું કે સમાજના બંધારણની અંદર જડમૂળમાંથી ફેરફાર કરી અને આજનો જે આધુનિક જમાનો છે, આધુનિક સમય છે અને દરેક સમાજો જે સમય પ્રમાણે ચાલ્યા છે એ સમાજોએ ખૂબ મોટી પ્રગતિ કરી. ત્યારે સમય સાથે ચાલવા માટેનો આ યોગ્ય પ્લેટફોર્મ છે અને યોગ્ય રસ્તો છે. એટલા માટે આપણા સૌની વચ્ચે નવું બંધારણ, નવા રિવાજો, જે આપણા કુરિવાજો છે એને સંપૂર્ણપણે બંધ કરી અને આ નવા બંધારણ પ્રમાણે કયો કે આપણને તકલીફો પણ પડશે. પરગાડા અલગ હશે, ગોળ અલગ હશે,
સમસ્યાઓ અનેક ઘણી આવશે, પરંતુ હું એટલું ચોક્કસ કહું છું કે જો આ બંધારણનું પાલન કરી અને આવતીકાલનું આપણા રબારી સમાજનું ભવિષ્ય બનાવવા જઈશું તો આવનારા સમયની અંદર રબારી સમાજને કોઈ પણ પાછો નહીં પાડી શકે. અને એટલા માટે મારી વિનંતી છે કે સુખે દુખે પણ આ બંધારણને પાળવા માટેના પૂરા પ્રયત્નો આપ સૌ કરો, જેનાથી કરી અને આપણો સમયની જે બરબાદી થતી હતી એ બચશે. આપણા ખોટા ખર્ચાઓની અંદરથી દેખાદેખીમાંથી જે પૈસા થતા હતા એ પૈસાની પણ ક્યોંક અંશે બચત થાય અને બચત થયેલામાંથી ફૂલ ને તો ફૂલની પાંખડીના રૂપે તમે તમારા નજીકનો જે શિક્ષણ સંસ્થા હોય એ સંસ્થાની અંદર દાન તરીકે આપો. એ આજના સમયની ખૂબ મોટો યજ્ઞ, મોટામાં મોટું આપણું મંદિર છે અને એની અંદર આપેલો એક એક રૂપિયો ખૂબ મોટું પુણ્યનું કામ પણ કરશે અને રબારી સમાજનું જે ભવિષ્ય બનાવવાનું છે, દીકરા અને દીકરીઓ એનું ભવિષ્ય પણ બનશે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે આ બંધારણ એટલા માટે લઈને આવ્યા છીએ અને એટલા માટે આપણે પાલન કરવું એ પણ જરૂરી છે. આ વિસ્તારની અંદરથી ખૂબ લોકો ભણી ગણી અને ક્યાંક નોકરી ધંધાર્થે જઈને પૂના, કર્ણાટક, બેંગ્લોર, હૈદરાબાદ અનેક જગ્યાએ ગયા છે અને બધાને અનુભવ છે કે જેના ઘરની અંદર એક નાનું સરખું પણ શિક્ષણ આવી ગયું, વેપાર ધંધો આવી ગયો, ત્યાં જીવતો જાગતો ચમત્કાર આપણે બધાએ જોયો હશે. તો આટલો મોટો જો ચમત્કાર શિક્ષણની અંદર હોય તો શા માટે શિક્ષણથી આપણે વંચિત રહેવું? અને આપણે તો હજી પણ આર્થિક રીતે ક્યાંક સુખી સંપન્ન છીએ કે આપણા દીકરા દીકરીને ભણાવીએ, પણ રબારી સમાજ છેવાડાના ગામડાની અંદર મેં કેટલો જોયો છે કે એના દીકરા અને દીકરીને સ્કૂલની ફી કે કોલેજની ફી કે હોસ્ટેલની ફી પણ નથી ભરી શકતો અને આખી જિંદગી એ દીકરો કે દીકરી ભણ્યા વગર રહે અને એનું જીવન અંધકારમય રહે છે. આ આપણા માટે ખૂબ મોટો અભિશ્રાપ છે. આજના સમયની અંદર કોઈ સમાજમાં એવું નથી કે કોઈ પણ દીકરો કે દીકરી ભણ્યા વગર રહી જાય. એના માટે એમણે અલગ અલગ વ્યવસ્થાઓ કરી. કોઈ પણ સમાજ હશે એને અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ કરી. એ વ્યવસ્થાના રૂપે એના દીકરો કે દીકરી આર્થિક રીતે સક્ષમ એનો પરિવાર ન હોય તો એ સંસ્થામાં જઈ અને એનું ઉચ્ચ લેવલનું શિક્ષણ પૂરું કરે છે. અને એટલા માટે આ બંધારણ લાવવું આપણા સૌના માટે જરૂરી છે અને પાલન કરવું પણ રબારી સમાજનો ધર્મ છે અને આ ધર્મ માટેનું કામ છે. આપણે વ્યક્તિગત કોઈનો સ્વાર્થ નથી, પણ દરેકે દરેક રબારી સમાજ માટેનો આ ખૂબ ઉત્તમ કામ છે. એટલે આપણે આનું પાલન પણ કરીએ અને એટલા માટે બધા જ આગેવાનો જ્યારે ભેગા મળ્યા, અલગ અલગ પરગણા હતા, પરંતુ આજના સમયની જે માંગ હતી એટલા માટે આપણે બધા જ પરગણા ભેગા કરી, બધો જ રબારી સમાજ સમગ્ર ઉત્તર ગુજરાતનો ભેગો કરી અને એક બંધારણ, એક રિવાજ, એક સમાજ, શ્રેષ્ઠ સમાજ કરવા માટેનું નક્કી કર્યું. એના ભાગરૂપે આજે કીધું અગત્યના જે નજીકના ગામો છે એમની મીટિંગ કરી, બધાને સંદેશ આપીએ જેનાથી કરીને 25 તારીખે વધુમાં વધુ સંખ્યા આવે અને આપણા જે સૂચનો છે તમારા બધાના એ સૂચનો પણ હમણાં લખ્યા છે, એ સૂચનો પણ જોઈશું. બધા જ પરગણા, બધા જ ગોળ છે એટલે બધાનું ભેગું કરતા 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 ક્યોંક બધું સમાવેશ ન પણ થાય, પરંતુ જે પણ નક્કી થાય 21 તારીખે બપોર પછી બેસી અને આપણે નક્કી કરવું છે. તો જે પણ નક્કી થાય એ ફાઇનલ કરી અને એ દિશામાં આપણે આગળ વધવાનું છે. સાથે સાથે રબારી સમાજની શક્તિનું પણ પ્રદર્શન થાય કે જ્યારે બનાસકાંઠાની અંદર આટલો મોટો રબારી સમાજ હોય, એની બાજુમાં રાણીવાડા, સાચોર, આ વિસ્તારની અંદરથી જ્યારે આટલો મોટો સમાજ હોય, ત્યારે ડીસા ખાતે આટલું મોટું સંમેલન થતું હોય તો રબારી સમાજની શું તાકાત છે. આમ તો તમે તાકાતનો પરચો ધાનેરાની પ્રજાએ અને આજુબાજુના વિસ્તારવાળાએ આપી દીધો છે. સમગ્ર ગુજરાતની અંદર જ્યારે આ પ્રકારનું વાવાઝોડું હોય અને એમાં પણ તમે એક અપક્ષ ઉમેદવારને જે જંગી બહુમતીથી જીતાડ્યો છે, એ રબારી સમાજની શું શક્તિ છે એ શક્તિનું પ્રતીક આપ સૌએ કરાયું છે અને એ બદલ આજ આપનો સૌનો આભાર પણ હૃદયપૂર્વકનો માનું છું. બાજુના રાજ્યના રાજસ્થાનના પણ બધા આગેવાનોનો આભાર માનું છું કે આપ સૌએ રબારી સમાજની સંગઠનની જે તાકાત છે અને સાથે સાથે સર્વ સમાજના લોકોને ભેગા રાખી અને જે પ્રકારનું કામ કર્યું એની નોંધ સમગ્ર ગુજરાત રાજ્ય પણ લીધી છે. ત્યારે આપણે રબારી સમાજ અને એની સાથે સાથે સર્વ સમાજ પણ ભેગો મળી અને આપણા આ પ્રયત્નો જે છે, ઠાકોર સમાજે જે પ્રકારે બંધારણ કર્યું અને એની અંદરથી કંઈક ને કંઈક અંશે આપણને પણ જાણવા મળ્યું, એ જ પ્રકારે આપણું રબારી સમાજનું પણ બંધારણ થાય અને 25 તારીખે જે પ્રકારનો ઐતિહાસિક જે ઘટના બને એ ઘટના જોયા પછી બીજા સમાજના લોકોને પણ આ કરવાની પ્રેરણા મળે
તો સમાજ જીવનનું ખૂબ મોટું કામ, રાષ્ટ્રહિત માટેનું, સમગ્ર પ્રજા માટે ખૂબ મોટું કામ થાય એ પ્રકારનો જ્યારે અવસર છે ત્યારે આપ ખૂબ મોટી સંખ્યાની અંદર આપનો પોતાનો પ્રસંગ છે અને એમાંય ખાસ કરીને જ્યારે ધારાસભ્ય તરીકે હું તમારા વિસ્તારનો હોઉં અને ત્યાં આગળ કામ લીધું હોય ત્યારે આ પ્રસંગ તમારો છે એ ગણીને ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત પણ રહો અને યુવાનોને વિનંતી કરું છું કે થોડા ઘણા યુવાનો 24 તારીખે આવી અને સમગ્ર બનાસકાંઠા, બૃહદ બનાસકાંઠાનું જ્યારે ડીસા યજમાન કરતું હોય ત્યારે આપ પણ એ વ્યવસ્થાના ભાગરૂપે વધુમાં વધુ સંખ્યાથી જોડાય અને આવનાર સૌ રબારી સમાજનું વિશેષ સન્માન કરી અને બંધારણનું ચુસ્તપણે આપણે પાલન કરીએ એ જ અભ્યર્થના. અસ્તુ. ભારત માતા કી જય.